જે પતિને દૂધવાળો સમજીને છોડી ગઈ પત્ની 10 વર્ષ પછી તે જ કલેક્ટર બનીને પાછો આવ્યો. પછી જે થયું, આખું ગામ હેરાન રહી ગયું. દોસ્તો, આ સાચી વાર્તા છે ગુજરાતના એક નાનકડા ગામ ભીમપુરની, જ્યાં રાહુલ નામનો એક છોકરો રહેતો હતો. રાહુલની ઉંમર લગભગ 23 વર્ષની હતી. તેની આંખોમાં હંમેશા કંઈક મોટું કરવાનું સપનું હતું, પરંતુ કિસ્મતે તેને બાળપણથી જ સરળ રસ્તો નહોતો આપ્યો. જ્યારે તે માત્ર 16 વર્ષનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. ઘરમાં માત્ર તેની વૃદ્ધ માં સરલાબેન હતા અને ઘર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી રાહુલના ખભા પર આવી ગઈ હતી. ભીમપુર ગામના લોકો સવારે ઉઠતા જ એક અવાજ સાંભળતા, દૂધ લઈ લો, તાજું દૂધ. આ અવાજ રાહુલનો હતો. રાહુલ ગામમાં ઘરે ઘરે જઈને દૂધ પહોંચાડતો હતો. 2 ભેંસો હતી, તે જ તેની કમાણીનો સહારો હતી. સવારે 4 વાગે ઉઠવું, ભેંસોને ચારો આપવો, દૂધ કાઢવું અને પછી સાયકલ પર મોટા મોટા કેન બાંધીને આખા ગામમાં દૂધ પહોંચાડવું, આ જ તેની રોજની જિંદગી હતી. પણ એક વાત હતી જે રાહુલને બાકીના લોકોથી અલગ બનાવતી હતી. દૂધ વેચ્યા પછી જ્યારે બાકીના લોકો આરામ કરતા હતા ત્યારે રાહુલ પુસ્તકો ખોલીને બેસી જતો. તેને ભણવાનો ખૂબ શોખ હતો. ભીમપુરની સરકારી સ્કૂલના ટીચર રામભાઈ અવારનવાર તેને કહેતા, રાહુલ, તારામાં ખૂબ કાબિલિયત છે. જો તું મહેનત કરીશ તો એક દિવસ ખૂબ મોટો માણસ બની શકે છે. રાહુલ માત્ર હળવી મુસ્કાન સાથે કહેતો, માસ્તરજી, મોટો માણસ બનવા તો માંગુ છું, પણ પરિસ્થિતિ પણ તો મોટી હોવી જોઈએ. માસ્તર રામભાઈ હંમેશા જવાબ આપતા, પરિસ્થિતિ નહીં, ઈરાદા મોટા હોવા જોઈએ. આ જ વાતો રાહુલના દિલમાં ક્યાંક ઊંડી ઉતરી ગઈ હતી. આ દરમિયાન રાહુલની માં સરલાબેનને એક ચિંતા સતાવવા લાગી. તેમને લાગતું હતું કે હવે રાહુલના લગ્ન કરી દેવા જોઈએ. ગામના સગા સંબંધીઓ સાથે વાત થઈ અને થોડા જ મહિનામાં પાસેના ગામ વીરપુરથી એક સંબંધ આવ્યો. છોકરીનું નામ હતું સ્મિતા. સ્મિતા ખૂબ સુંદર હતી. રૂપાળો ચહેરો, મોટી મોટી આંખો અને બોલવામાં ખૂબ જ તેજ. તેના પિતા ખેડૂત હતા અને ઘરની પરિસ્થિતિ પણ સારી નહોતી. પણ જ્યારે સ્મિતાએ પહેલીવાર રાહુલને જોયો તો તેને રાહુલની સાદગી અને શાંત સ્વભાવ સારો લાગ્યો. થોડા જ દિવસમાં બંનેના લગ્ન નક્કી થઈ ગયા. ભીમપુર ગામમાં સાદી રીતે લગ્ન થયા. ના ઢોલ નગાડા, ના મોટી જાન. પણ સરલાબેનના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમને લાગી રહ્યું હતું કે હવે તેમના દીકરાની જિંદગીમાં ખુશીઓ આવી જશે. લગ્ન પછી સ્મિતા ભીમપુર આવી ગઈ. શરૂઆતના અમુક મહિના ખૂબ સારા હતા. રાહુલ સ્મિતાનું ખૂબ ધ્યાન રાખતો હતો. સવારે દૂધ આપવા જતો તો પાછા આવતી વખતે તેના માટે ક્યારેક જલેબી લઈ આવતો, ક્યારેક બંગડીઓ. સ્મિતા પણ શરૂઆતમાં બધું બરાબર નિભાવી રહી હતી. પણ ધીરે ધીરે તેના મનમાં કંઈક બદલાવા લાગ્યું. ગામની સ્ત્રીઓ અવારનવાર તેને ટોણા મારતી હતી. એક દિવસ જ્યારે તે કૂવામાંથી પાણી ભરી રહી હતી ત્યારે પડોશની સ્ત્રી કુસુમ હસતી હસતી બોલી, અરે સ્મિતા, તારો પતિ તો આખા ગામમાં દૂધ વેચતો ફરે છે. કેટલો થાકી જતો હશે. આ વાત સાધારણ હતી, પણ સ્મિતાને આ વાત ખૂંચી ગઈ. તે દિવસ પછી તેણે પહેલીવાર ધ્યાનથી રાહુલને જોયો. સવારમાં સાયકલ પર દૂધના ડબ્બા લાદીને જતા રાહુલને ગામના લોકો બૂમ પાડીને કહેતા, અરે ઓ દૂધવાળા, અહીં પણ આવજે. આ સાંભળીને સ્મિતાનું મન અંદરો અંદર ખિન્ન થવા લાગ્યું. થોડા દિવસ પછી તેનો ભાઈ પ્રવીણ શહેરથી મળવા આવ્યો. પ્રવીણ શહેરમાં એક નાની નોકરી કરતો હતો, પણ પોતાને ખૂબ મોટો સમજતો હતો. જ્યારે તેણે જોયું કે રાહુલ દૂધ વેચે છે તો તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તે રાત્રે ખાવાનું ખાતી વખતે પ્રવીણે સ્મિતાને કહ્યું, તે શું વિચાર્યું હતું અને કોની સાથે લગ્ન કરી લીધા? આ તો પૂરેપૂરો દૂધવાળો નીકળ્યો. સ્મિતાએ ધીમેથી કહ્યું, ભાઈ, તે ખૂબ સારા માણસ છે. પ્રવીણ હસતા હસતા બોલ્યો, સારા માણસથી પેટ નથી ભરાતું સ્મિતા. જિંદગીમાં પૈસા જોઈએ, ઇજ્જત જોઈએ. આ શબ્દો સ્મિતાના મનમાં બેસી ગયા. હવે તે દરરોજ રાહુલને નવા નજરિયેથી જોવા લાગી. તેને રાહુલનું દૂધ વેચવાનું કામ નાનું લાગવા લાગ્યું. એક દિવસ સવારે જ્યારે રાહુલ દૂધ આપવા જઈ રહ્યો હતો ત્યારે સ્મિતા અચાનક બોલી પડી, તમે ક્યાં સુધી આ દૂધ વેચવાનું કામ કરતા રહેશો? રાહુલ થોડો ચોંકી ગયો. કેમ, શું થયું? સ્મિતા બોલી, ગામમાં બધા તમને દૂધવાળો કહે છે. મને સારું નથી લાગતું. રાહુલ થોડીવાર સુધી ચૂપ રહ્યો. પછી શાંત અવાજમાં બોલ્યો, કોઈ કામ નાનું નથી હોતું સ્મિતા, અને હું કોશિશ કરી રહ્યો છું, અભ્યાસ પણ કરી રહ્યો છું. પણ સ્મિતા હવે બદલાઈ ગઈ હતી. તેના મનમાં હવે તુલના અને અસંતોષ ભરાઈ ગયો હતો. દિવસો વીતતા ગયા અને ઘરમાં નાની નાની વાતો પર ઝઘડા થવા લાગ્યા. સરલાબેન બધું સમજતા હતા,
પણ કંઈ કહી નહોતા શકતા. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે વાત ખૂબ આગળ વધી ગઈ. તે દિવસે સવારથી જ ઘરનો માહોલ ખરાબ હતો. સ્મિતા ગુસ્સામાં હતી અને આખરે ગુસ્સામાં તેને એ વાત કહી દીધી જેણે રાહુલના દિલને અંદર સુધી ભાંગી પાડ્યું. સ્મિતાએ ગુસ્સામાં કહ્યું, મેં શું વિચાર્યું હતું અને તું તો બસ એક દૂધવાળો નીકળ્યો. હું તારી સાથે પોતાની જિંદગી બરબાદ નહીં કરી શકું. આ સાંભળીને રાહુલ થોડી ક્ષણો માટે બિલકુલ ચૂપ ઊભો રહ્યો. તેની આંખોમાં દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. સ્મિતાએ તે જ સમયે પોતાનો સામાન ઉપાડ્યો અને પાછળ જોયા વગર પોતાના પિયર વીરપુર જતી રહી. આંગણામાં ઊભેલો રાહુલ બસ તેને જતી જોતા જ રહી ગયો. તેની આંખોમાં આંસુ હતા, પણ તે દિવસે તેની અંદર કંઈક જન્મ લઈ ચૂક્યું હતું. એક એવો નિર્ણય જે તેની આખી જિંદગી બદલી નાખવાનો હતો. અને તે જ સાંજે રાહુલે પોતાની માની સામે બેસીને ધીમેથી કહ્યું, મમ્મી, હવે હું સાબિત કરીને બતાવીશ કે માણસની કિંમત તેના કામથી નહીં, તેના ઈરાદાથી થાય છે. સરલાબેને પોતાના દીકરાની આંખોમાં પહેલીવાર આવો સંકલ્પ જોયો હતો. તેઓ જાણતા હતા કે રાહુલ બાળપણથી જ મહેનતુ રહ્યો છે, પણ તે દિવસે તેના શબ્દોમાં એક અલગ જ દ્રઢતા હતી. માએ ધીમેથી તેનું માથું સહલાવ્યું અને કહ્યું, બેટા, ભગવાન મહેનત કરનારાઓનો સાથ જરૂર આપે છે. જો તારો ઈરાદો સાચો છે તો એક દિવસ દુનિયા તને જરૂર ઓળખશે. તે રાત્રે રાહુલને ઊંઘ ન આવી. સ્મિતાના શબ્દો તેના કાનમાં વારંવાર ગુંજી રહ્યા હતા. તું તો બસ એક દૂધવાળો નીકળ્યો. આ જ શબ્દો તેના હૃદયમાં આગની જેમ બળી રહ્યા હતા. પણ તે આગે તેને તોડ્યો નહીં, બલકે તેની અંદર કંઈક કરી બતાવવાનો જુસ્સો જગાડી દીધો. બીજા જ દિવસથી રાહુલની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. પહેલાં તે માત્ર દૂધ વેચ્યા પછી થોડું ઘણું વાંચતો હતો, પણ હવે તેણે પોતાનો દરેક સમય વાંચવા માટે સમર્પિત કરી દીધું. સવારે 4 વાગે ઉઠવું, ભેંસોનું દૂધ કાઢવું, ગામમાં દૂધ વેચવું અને પછી પાછા આવીને સીધા પુસ્તકોમાં લાગી જવું. આ જ તેનું નવું જીવન બની ગયું. ભીમપુર ગામના લોકો તેને જોઈને કહેતા, રાહુલ, આટલું વાંચીને શું કરીશ? આખરે કરવાનું તો દૂધનું જ કામ છે. પણ રાહુલ કોઈની વાત પર ધ્યાન નહોતો આપતો. તેના મનમાં માત્ર એક જ લક્ષ્ય હતું, પોતાને સાબિત કરવું. થોડા દિવસ પછી તે પોતાના જૂના ગુરુ માસ્તર રામભાઈને મળવા ગયો. માસ્તર સ્કૂલના વરંડામાં બેસીને બાળકોને ભણાવી રહ્યા હતા. રાહુલને જોઈને તેમના ચહેરા પર સ્મિત આવી ગયું. અરે રાહુલ, ઘણા દિવસ પછી આવ્યો બેટા. રાહુલે તેમની સામે બેસીને કહ્યું, સાહેબ, હું તમારી મદદ માંગવા આવ્યો છું. હું ભણવા માંગુ છું, ખૂબ આગળ સુધી ભણવા માંગુ છું. રામભાઈએ તેની આંખોમાં ધ્યાનથી જોયું. તેમને સમજવામાં વાર ન લાગી કે રાહુલની અંદર કંઈક મોટું કરવાનો જુસ્સો જાગી ચૂક્યો છે. તેમણે પૂછ્યું, શું બનવા માંગે છે? રાહુલે ધીમા પણ મજબૂત અવાજમાં કહ્યું, હું અધિકારી બનવા માંગુ છું. એવો અધિકારી જેને જોઈને લોકો માન આપે. રામભાઈ થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, રાહુલ, આ રસ્તો સરળ નથી. ખૂબ મહેનત અને ધીરજ જોઈએ. રાહુલે તરત જવાબ આપ્યો, મહેનતથી મને ક્યારેય ડર નથી લાગ્યો માસ્તરજી. તે દિવસથી રામભાઈ પણ તેની મદદ કરવા લાગ્યા. તેમણે તેને પુસ્તકો આપી, વાંચવાની રીત સમજાવી અને શહેર જઈને પરીક્ષા આપવાની સલાહ આપી. સમય ધીરે ધીરે આગળ વધતો ગયો. દિવસો મહિનામાં બદલાયા અને મહિના વર્ષોમાં. રાહુલની મહેનત પણ તે જ રીતે વધતી ગઈ. ભીમપુર ગામમાં હવે લોકો તેને માત્ર દૂધવાળો નહીં, બલકે મહેનતુ છોકરા તરીકે ઓળખવા લાગ્યા હતા. બીજી બાજુ સ્મિતાની જિંદગી પણ ધીરે ધીરે બદલાઈ રહી હતી, પણ તે દિશામાં નહીં જેની તેણે કલ્પના કરી હતી. જ્યારે તે પિયરમાં આવી હતી તો તેને લાગ્યું હતું કે તેનો ભાઈ પ્રવીણ હંમેશા તેનો સાથ આપશે. પણ થોડા જ મહિનામાં સચ્ચાઈ સામે આવી ગઈ. પ્રવીણની નોકરી છૂટી ગઈ અને તે પોતે જ પરેશાન રહેવા લાગ્યો. ઘરની પરિસ્થિતિ ખરાબ થતી ગઈ. સ્મિતાને સમજાવવા લાગ્યું કે તેને ગુસ્સામાં ખૂબ મોટો ફેંસલો કરી લીધો હતો, પણ હવે પાછા ફરવાની હિંમત તેનામાં નહોતી. સમય વીતતો ગયો. થોડા વર્ષો પછી સ્મિતાના માતા પિતા પણ આ દુનિયા છોડીને જતા રહ્યા. હવે તે સંપૂર્ણપણે એકલી રહી ગઈ હતી. જિંદગી ચલાવવા માટે તેને નાના મોટા કામ કરવા પડતા. ક્યારેક ખેતરોમાં મજૂરી, ક્યારેક ઘરોમાં કામ. પણ ગરીબી એટલી વધી ગઈ કે આખરે તેને ગામમાં પોદળાના છાણા બનાવીને વેચવાનું કામ કરવું પડ્યું. બીજી બાજુ રાહુલ સતત આગળ વધી રહ્યો હતો. તેણે અનેક પરીક્ષાઓ આપી, ઘણીવાર નિષ્ફળતા પણ મળી, પણ તેને હાર ન માની. દરેક નિષ્ફળતા તેને વધુ મજબૂત બનાવી દેતી હતી. એક દિવસ એવા સમાચાર મળ્યા જેની રાહ તે વર્ષોથી જોઈ રહ્યો હતો. રાહુલે દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા પાસ કરી લીધી હતી.
જ્યારે પરિણામ આવ્યું તો ભીમપુર ગામમાં ખુશીની લહેર દોડી ગઈ. ગામનો તે જ છોકરો જેને ક્યારેક લોકો દૂધવાળો કહેતા હતા, હવે એક મોટા અધિકારી તરીકે પસંદ થઈ ચૂક્યો હતો. સરલાબેનની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. તેમણે આકાશ તરફ જોઈને કહ્યું, હે ભગવાન, તે મારા દીકરાની મહેનતનું ફળ આપ્યું. થોડા મહિનાની ટ્રેનિંગ પછી રાહુલનું પહેલું પોસ્ટિંગ ગુજરાતના જ એક જિલ્લામાં કલેક્ટર તરીકે થઈ ગયું. ભીમપુર ગામમાં તે દિવસે તહેવાર જેવો માહોલ હતો. લોકો કહેતા, જુઓ, મહેનત શું કરી શકે છે. એ જ રાહુલ આજે જિલ્લાનો કલેક્ટર બની ગયો હતો. પણ રાહુલના દિલમાં ક્યાંક ને ક્યાંક તે જૂનું દુઃખ હજુ પણ મોજૂદ હતું. તેને આજે પણ તે દિવસ યાદ હતો જ્યારે સ્મિતાએ તેને માત્ર એટલા માટે છોડી દીધો હતો કારણ કે તે દૂધ વેચતો હતો. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. 10 વર્ષ વીતી ગયા હતા. હવે રાહુલ એક કડક પણ ઈમાનદાર કલેક્ટર તરીકે જાણીતો બની ગયો હતો. એક દિવસ તેને જિલ્લાના ગામોના નિરીક્ષણનો કાર્યક્રમ બનાવવાનો હતો. અધિકારીઓએ અનેક ગામોના નામ જણાવ્યા. તેમાં જ એક નામ હતું વીરપુર. જેવું જ રાહુલે આ નામ સાંભળ્યું, તેના મનમાં એક જૂની યાદ અચાનક જાગી ઉઠી. વીરપુર, તે જ ગામ જ્યાં સ્મિતા રહેતી હતી. થોડીવાર માટે તે ખામોશ થઈ ગયો. પછી તેણે ફાઇલ બંધ કરી અને ધીમેથી કહ્યું, ઠીક છે, કાલે સૌથી પહેલા આપણે વીરપુર જઈશું. તેને નહોતી ખબર કે આવતીકાલની મુસાફરી તેની જિંદગીની સૌથી ભાવુક અને અનપેક્ષિત વળાંક બનવાની હતી. બીજા દિવસે સવારે કલેક્ટર રાહુલની ગાડી જિલ્લા મુખ્યાલયથી વીરપુર તરફ નીકળી પડી. ગાડીની આગળ પાછળ સરકારી વાહનો હતા અને સાથે ઘણા અધિકારીઓ પણ બેઠા હતા. રસ્તાની બંને તરફ ખેતરો ફેલાયેલા હતા. ક્યાંક ઘઉંનો પાક લહેરાતો હતો તો ક્યાંક રાઈના પીળા ફૂલ હવામાં ઝૂમી રહ્યા હતા. રાહુલ બારીની બહાર જોઈ રહ્યો હતો, પણ તેની આંખોની સામે વારંવાર તે જ જૂની યાદો ફરી રહી હતી. તે જ દિવસ જ્યારે સ્મિતા તેને છોડીને જતી રહી હતી. તે જ શબ્દો જે તેના દિલમાં ઊંડે ઉતરી ગયા હતા. થોડીવાર પછી ગાડીઓ વીરપુર ગામની બહાર ઊભી રહી ગઈ. જેવી જ વાત ફેલાઈ કે જિલ્લાના કલેક્ટર ગામમાં આવ્યા છે, લોકો દોડતા દોડતા ત્યાં પહોંચવા લાગ્યા. ગામના પ્રમુખ બળદેવસિંહ પણ તરત આવી ગયા. તેમણે હાથ જોડીને રાહુલનું સ્વાગત કર્યું અને ગામની સમસ્યાઓ જણાવવા લાગ્યા. રાહુલ ધ્યાનથી બધું સાંભળી રહ્યો હતો, પણ તેના મનના કોઈ ખૂણામાં એક હળવી બેચેની હતી, જેને તે પોતે પણ સમજી નહોતો શકતો. નિરીક્ષણ શરૂ થયું. રાહુલ ખેતરો તરફ ગયો, સ્કૂલ જોઈ, પંચાયત ભવનની હાલત તપાસી અને અધિકારીઓને અનેક જરૂરી નિર્દેશ આપ્યા. લોકો હેરાન હતા કે કલેક્ટર આટલા ધ્યાનથી દરેક નાની મોટી વાત સાંભળી રહ્યા છે. પણ તે જ દરમિયાન તેની નજર અચાનક રસ્તાના કિનારે એક સ્ત્રી પર પડી. તે સ્ત્રી જમીન પર બેઠી હતી અને પોતાના હાથોથી છાણના છાણા બનાવી રહી હતી. તેના કપડાં સાધારણ હતા. ચહેરો તડકાથી કાળો પડી ગયો હતો અને આંખોમાં થાક સ્પષ્ટ દેખાતો હતો. રાહુલની નજર તેના પર થોડીવાર માટે અટકી ગઈ. ખબર નહીં કેમ, પણ તે ચહેરામાં તેને કોઈક જાણીતું લાગ્યું. રાહુલ ધીમે ધીમે તે તરફ વધવા લાગ્યો. તેની સાથે ઊભેલા અધિકારીઓ પણ હેરાન હતા કે કલેક્ટર અચાનક તે દિશામાં કેમ જઈ રહ્યા છે. જેવો જ રાહુલ થોડો નજીક પહોંચ્યો, તે સ્ત્રીએ માથું ઊંચું કર્યું અને બીજી જ ક્ષણે બંનેની નજરો એકબીજા સાથે અથડાઈ. તે સ્ત્રી કોઈ બીજી નહીં, સ્મિતા હતી. 10 વર્ષ પછી અચાનક સામે ઊભેલા રાહુલને જોઈને સ્મિતાનો ચહેરો સફેદ પડી ગયો. તેના હાથમાંથી છાણ પડી ગયું અને તે થોડી ક્ષણો સુધી બિલકુલ જડ થઈને ઊભી રહી ગઈ. તેને સમજાતું જ નહોતું કે તે શું કરે. સ્મિતાએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે માણસને તેણે 10 વર્ષ પહેલા દૂધવાળો કહીને છોડી દીધો હતો, તે જ આજે જિલ્લાનો કલેક્ટર બનીને તેની સામે ઊભો હશે. રાહુલ પણ થોડી ક્ષણો સુધી ચૂપ ઊભો રહ્યો. સમય જાણે અચાનક થંભી ગયો હતો. તેની સામે તે જ ચહેરો હતો જેણે ક્યારેક તેના દિલને તોડી નાખ્યું હતું, પણ હવે તે ચહેરો પહેલા જેવો નહોતો. તેમાં હવે ઘમંડ નહીં, પણ થાક અને પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ગામના લોકો આ દ્રશ્ય જોઈને હેરાન હતા. તેમને સમજાતું નહોતું કે કલેક્ટર આ સ્ત્રીને આટલી ધ્યાનથી કેમ જોઈ રહ્યા છે. સ્મિતાની આંખોમાંથી અચાનક આંસુ નીકળી પડ્યા. તેણે ગભરાઈને પોતાના હાથોથી ચહેરો લૂછ્યો અને ધીમેથી બોલી, રાહુલ. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રાહુલે થોડીવાર સુધી કોઈ જવાબ ન આપ્યો. તેના મનમાં અનેક ભાવનાઓ એક સાથે ઉઠી રહી હતી. જૂના ઘા, જૂના શબ્દો અને વર્ષોની મહેનત, બધું યાદોમાં એક સાથે ઉમટી પડ્યું. આખરે તેણે શાંત અવાજમાં કહ્યું, કેમ છે સ્મિતા? આ સાંભળતા જ
સ્મિતાની આંખોમાંથી આંસુ વધુ ઝડપથી વહેવા લાગ્યા. તે સમજી નહોતી શકતી કે આ સવાલનો શું જવાબ આપે. તેની હાલત ખુદ જ બધું કહી રહી હતી. ગામના અમુક લોકો અંદરો અંદર ધીમેથી વાતો કરવા લાગ્યા. લાગે છે કે કલેક્ટર સાહેબ આ સ્ત્રીને ઓળખે છે. સ્મિતાએ ઝૂકીને જમીન તરફ જોયું અને ધીમા અવાજમાં બોલી, જિંદગીએ ઘણું બધું શીખવાડી દીધું રાહુલ. ખૂબ મોડું સમજાયું કે માણસની કિંમત તેના કામથી નથી થતી. રાહુલના મનમાં જૂના શબ્દો ફરી ગુંજ્યા. તું તો બસ એક દૂધવાળો નીકળ્યો. પણ આ વખતે તે શબ્દો સાથે કોઈ ગુસ્સો નહોતો, બસ એક ઊંડી ખામોશી હતી. સ્મિતાએ ધીમેથી કહ્યું, મેં ખૂબ મોટી ભૂલ કરી હતી. તે દિવસે ગુસ્સામાં જે કહ્યું તે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. તેણે ધ્રુજતા ધ્રુજતા હાથ જોડી લીધા. જો શક્ય હોય તો મને માફ કરી દે રાહુલ. મને દરરોજ પોતાના તે નિર્ણય પર પસ્તાવો થઈ રહ્યો છે. રાહુલ ચૂપચાપ ઊભો રહ્યો. તેની સામે તે સ્ત્રી ઊભી હતી જેણે ક્યારેક તેના આત્મસન્માનને ઠેસ પહોંચાડી હતી. પણ આજે તે જ સ્ત્રી ભાંગી પડેલી દેખાઈ રહી હતી. થોડીવાર સુધી ત્યાં ઊંડી ખામોશી છવાયેલી રહી. ગામના લોકો શ્વાસ રોકીને આ દ્રશ્યને જોઈ રહ્યા હતા. કોઈને સમજાતું નહોતું કે આગળ શું થવાનું છે. રાહુલે ધીમેથી સ્મિતાની તરફ જોયું. તેના ચહેરા પર પસ્તાવાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે હવે તે છોકરી નહોતી જેણે ક્યારેક ઘમંડ સાથે તેને છોડી દીધો હતો. તે હવે જિંદગીની કઠોર સત્યતાઓમાંથી પસાર થઈ ચૂકેલી એક એકલી સ્ત્રી હતી. રાહુલના હૃદયમાં અનેક સવાલ ઉઠી રહ્યા હતા. શું તે સ્ત્રીને માફ કરી શકે જેણે ક્યારેક તેને અપમાનિત કર્યો હતો? શું તે પોતાના જૂના દુઃખને ભૂલી શકશે? સ્મિતાની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેણે ધીમેથી કહ્યું, મેં તમને ગરીબ સમજીને છોડી દીધા હતા, પણ જિંદગીએ મને શીખવાડ્યું કે અસલી ગરીબી પૈસાની નહીં, વિચારની હોય છે. આ સાંભળીને રાહુલના મનમાં જાણે કોઈ જૂની ગાંઠ છૂટી પડવા લાગી. પરંતુ હજુ પણ એક નિર્ણય બાકી હતો. એક એવો નિર્ણય જે માત્ર તેના ભૂતકાળને જ નહીં બલકે તેના ભવિષ્યને પણ બદલી શકતો હતો. અને તે જ ક્ષણે રાહુલે ઊંડો શ્વાસ લઈને સ્મિતાની તરફ જોયું, જાણે તે પોતાના દિલના સૌથી મુશ્કેલ નિર્ણય વિશે વિચારી રહ્યો હોય. ગામના લોકો હજુ પણ ત્યાં જ ઊભા હતા. બધાની નજરો રાહુલ અને સ્મિતા પર ટકેલી હતી. કોઈને સમજાતું નહોતું કે હવે આગળ શું થશે. સ્મિતા માથું નમાવીને ઊભી હતી. તેના હાથ હજુ પણ જોડાયેલા હતા. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેણે ધીમેથી કહ્યું, રાહુલ, હું જાણું છું કે મેં તમારી સાથે ઘણું ખોટું કર્યું. તે દિવસે મેં તમને માત્ર તમારા કામથી પારખ્યા હતા. મને લાગ્યું હતું કે તમે ક્યારેય કંઈ નહીં કરી શકો. પણ આજે સમજાઈ રહ્યું છે કે અસલી ભૂલ મારી વિચારસરણીમાં હતી. રાહુલ થોડીવાર સુધી શાંત ઊભો રહ્યો. તેના મનમાં વીતેલા વર્ષોની આખી વાર્તા જાણે એક સાથે ફરી ગઈ. તે દિવસ જ્યારે સ્મિતા તેને છોડીને જતી રહી હતી, તે રાત્રિઓ જ્યારે તે એકલો બેસીને વાંચતો હતો, તે સંઘર્ષ જ્યારે લોકોએ તેની મજાક ઉડાવી હતી, અને તે દિવસ જ્યારે તેની મહેનત રંગ લાવી હતી. તેણે સ્મિતાની તરફ જોયું. આજે તે જ સ્મિતા નહોતી જેને તે ક્યારેક ઓળખતો હતો. જિંદગીએ તેના ચહેરા પર અનુભવની ઊંડી રેખાઓ ખેંચી દીધી હતી. સ્મિતા ફરીથી બોલી, જ્યારે હું પિયરમાં આવી હતી મને લાગ્યું હતું કે મારા માટે જિંદગી સરળ બની જશે. પણ થોડા જ સમયમાં બધું બદલાઈ ગયું. મા-બાપ દુનિયા છોડીને જતા રહ્યા. ભાઈએ પણ સાથ છોડી દીધો. ઘર ચલાવવા માટે મારે મજૂરી કરવી પડી. ઘણા દિવસો સુધી ભૂખી પણ રહી. ત્યારે સમજાયું કે મહેનત કરનાર માણસ ક્યારેય નાનો નથી હોતો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, રાહુલ, હું દરરોજ પોતાના તે નિર્ણય પર પસ્તાવો કરતી રહી છું. જો આજે પણ મારા માટે તમારા હૃદયમાં થોડી પણ જગ્યા બચી હોય તો મને માફ કરી દો. આ કહેતા કહેતા તે રડવા લાગી. ગામના લોકો આ બધું જોઈને ચૂપ થઈ ગયા હતા. તેમને મહેસૂસ થઈ રહ્યું હતું કે તેઓ કોઈ સાધારણ ઘટનાના નહીં બલકે એક ઊંડી જિંદગીની વાતના સાક્ષી બની રહ્યા છે. રાહુલ ધીમે ધીમે આગળ વધ્યો અને સ્મિતાની સામે આવીને ઊભો રહી ગયો. તેણે થોડીવાર તેની તરફ જોયું, પછી શાંત અવાજમાં કહ્યું, સ્મિતા, જિંદગી માણસને ઘણું બધું શીખવાડી દે છે. ક્યારેક ક્યારેક આપણી ભૂલો જ આપણને સાચો રસ્તો બતાવે છે. સ્મિતાએ ધીમેથી માથું ઊંચું કર્યું. તેની આંખોમાં ઉમ્મીદ અને ડર બંને હતા. રાહુલે આગળ કહ્યું, તે મને તે દિવસે છોડ્યો હતો જ્યારે હું કમજોર હતો, પણ કદાચ તે જ દુઃખે મને મજબૂત બનાવ્યો. જો તે દિવસ ન આવ્યો હોત તો કદાચ હું આજે અહીં સુધી ન પહોંચી શક્યો હોત. સ્મિતાની આંખોમાંથી આંસુ ફરી વહેવા લાગ્યા. થોડી ક્ષણોની ખામોશી પછી રાહુલે ધીમેથી કહ્યું, પણ એક વાત હું હંમેશા માનું છું, માણસથી ભૂલ થઈ શકે છે,
જો કોઈને પોતાની ભૂલનો સાચે જ પસ્તાવો હોય તો તેને બીજો મોકો મળવો જોઈએ. આ સાંભળતા જ સ્મિતાનો શ્વાસ જાણે થંભી ગયો. રાહુલે આગળ વધીને તેના જોડાયેલા હાથ ધીમેથી નીચે કરી દીધા અને કહ્યું, મેં તને માફ કરી દીધી. સ્મિતા આ સાંભળતા જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. ગામના લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. રાહુલે શાંત સ્વરમાં કહ્યું, હવે આ બધું છોડ. જે વીતી ગયું તે ભૂતકાળ હતો. જો તું ખરેખર નવી શરૂઆત કરવા માંગતી હોય તો હું તને એક મોકો આપવા તૈયાર છું. સ્મિતાએ અવિશ્વાસથી તેની તરફ જોયું. રાહુલે કહ્યું, ચાલ મારી સાથે. હવે તારે આ રીતે સંઘર્ષ કરવાની જરૂર નથી. સ્મિતા થોડીવાર સુધી ખામોશ ઊભી રહી. પછી તેણે ધીમેથી માથું નમાવી દીધું. તે દિવસે વીરપુર ગામના લોકોએ એક એવું દ્રશ્ય જોયું જેને તેઓ કદાચ જીવનભર નહીં ભૂલી શકે. જે માણસને ક્યારેક દૂધવાળો કહીને છોડી દેવાયો હતો તે જ આજે જિલ્લાનો કલેક્ટર બનીને તે જ સ્ત્રીને સન્માન સાથે પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો. થોડા સમય પછી પરિવાર અને સમાજની હાજરીમાં રાહુલ અને સ્મિતાએ ફરીથી પોતાના સંબંધને સ્વીકાર્યો. આ વખતે તેમનો સંબંધ માત્ર લગ્નનો નહીં પણ સમજ, સન્માન અને જીવનના અનુભવોથી બનેલો હતો. સ્મિતા હવે પહેલા જેવી નહોતી. તેણે જિંદગીની અસલી સચ્ચાઈ સમજી લીધી હતી. તે દરરોજ રાહુલની સાથે ઊભી રહેતી અને તેનીમાં સરલાબેનની સેવા કરતી. ભીમપુર ગામમાં લોકો અવારનવાર આ વાર્તાને યાદ કરતા કરતા કહેતા હતા કે જિંદગીમાં ક્યારેય કોઈ માણસને તેની પરિસ્થિતિ અથવા કામથી નાનો ન સમજવો જોઈએ, કારણ કે સમય બદલાવવામાં વાર નથી લાગતી. દોસ્તો, આ વાર્તાથી આપણને એક ખૂબ મોટી શીખ મળે છે. માણસની અસલી ઓળખ તેના કપડાં, પૈસા કે કામથી નથી થતી, બલકે તેના ઈરાદા અને મહેનતથી થાય છે. જે લોકો મુશ્કેલ સમયમાં પણ મહેનત અને ઈમાનદારીનો રસ્તો નથી છોડતા, એક દિવસ તે જ લોકો સૌથી આગળ નીકળી જાય છે. પણ હવે તમે જણાવો, જો તમે રાહુલની જગ્યાએ હોત તો શું તમે પણ સ્મિતાને માફ કરી દેતા? અથવા તો તેના કરેલા નિર્ણયને ક્યારેય ના ભૂલી શકતા? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો કે આ વાર્તા વિશે તમારો શું વિચાર છે. અને જો તમને આવી સાચી, ભાવુક અને જિંદગી સાથે જોડાયેલી વાર્તાઓ પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પ્રિયાની વાર્તાને સબસ્ક્રાઇબ કરો અને આ વાર્તાને પોતાના દોસ્તો સાથે જરૂર શેર કરો. કારણ કે બની શકે આ વાર્તા કોઈની વિચારસરણી બદલી નાખે. મળીશું આગલી વાર્તામાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.